અમરેલી જિલ્લા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. ગરીબ અને મધ્યમ વર્ગીય મુસાફરો લાચાર. બગસરાના એસટી ડેપો દ્વારા આવકવાળા રૂટો બંધ કરવામાં આવતા મુસાફરો પરેશાન. બંધ થયેલ એસટી રૂટ શરૂ કરવા જરૂરી. બગસરા એસટી ડેપો દ્વારા અનેક રૂટો બંધ કરાતા લોકોને પડતી હાલાકીને લીધે મુસાફરોને 4-4 કલાક બસ સ્ટેન્ડમાં બસની રાહ જોવા બેસવા મજબૂર બન્યા. ત્યારે અણઘડ વહીવટને લીધે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે. બગસરા ડેપો મેનેજર દ્વારા પોતાની મનમાની કરી બેફામ રૂટો બંધ કરી દેવામાં આવે છે. જ્યારે પહેલાં પૂછવામાં આવતું કે આ રૂટો શું કામ બંધ કરવામાં આવે, તેમના દ્વારા એવા જવાબ મળતા કે ડ્રાઈવરોની ઘટના લીધે રૂટો બંધ કરવા મજબૂર છીએ. પરંતુ હાલમાં સરકાર દ્વારા 6 મહિનાના કરાર આધારિત 27 જેટલા ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી હોવા છતાં અને રૂટો બંધ કરવામાં આવી રહ્યા છે. કાયમી ડ્રાઈવરોને રજાઓ મંજૂર કરવામાં આવી રહી છે. આવા અણઘડ વહીવટના લીધે મુસાફરોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા વહીવટના લીધે ડ્રાઈવરોને પણ કચવાટ જોવા મળી રહ્યો છે. ડેપો મેનેજર દ્વારા પોતાની મનમાની કરી આડેધડ અનેક રૂટો બંધ કરી દેવામાં આવેલ છે. કાયમી ચાલતા ડ્રાઈવરોને રજા ઉપર મોકલી દેવામાં આવે છે. ત્યારે આવું કરવાના ડ્રાઈવરોને પૂરતો પગાર પણ મળતો નથી. ડ્રાઈવરોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે મળતી વિગત મુજબ બગસરા ડેપોની અંદર અનેક ખડકડ બસો પડેલ છે, ચાલુ કરવામાં આવતી નથી. તમામ બસો ભંગારની અવસ્થામાં જોવા મળી રહી છે. ડેપો મેનેજરની ઘોર બેદરકારીને લીધે ઉનાળુ વેકેશનમાં પણ નવા રૂટો ચાલુ કરવામાં આવતા નથી. જ્યારે શહેરના વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, પેસેન્જર એસોસિએશનની અનેક વખત રજૂઆત કરવા છતાં ડેપો મેનેજર તરફથી ફક્ત એક જ જવાબ મળતો, ડ્રાઈવરોની કમી છે, નવા રૂટો ચાલુ કરવામાં આવતા નથી. જ્યારે હાલ 27 ડ્રાઈવરોની ભરતી કરવામાં આવે છે, તેમ છતાં નવા રૂટો ચાલુ કરવામાં આવેલ નથી. હાલ ગંભીર પરિસ્થિતિ હોવા કારણે એસટી ડેપો પણ નીચા ગ્રેડમાં જવા તરફ છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.